टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી માત્ર ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના સપ્લાયની ચર્ચાઓ અને ચિંતા થઈ રહી છે. આ ચર્ચાનું કારણ એ છે કે ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ બને, નેચરલ ગેસમાંથી રાંધણ ગેસ મળે, એટલે સામાન્ય લોકોને સીધી અસર થાય. બલકે ખરું અને ભયાનક સંકટ તો દરિયાની અંદર છુપાયેલું છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સંકટની તમને પણ સીધી અસર થઈ શકે છે. જેમ કે તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં મૂકી શકો, યુટ્યુબ પર વિડીયો નહીં જોઈ શકો, તમે સાચું જ સમજ્યા છો. ઇન્ટરનેટ કનેક્શનની અહીં વાત થઈ રહી છે. ઈરાન તમારું ઇન્ટરનેટ કનેક્શન કાપી શકે છે. એના માટે ઈરાને પહેલાં ધમકી આપી દીધી છે. પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્રના તળિયે હજારો કિલોમીટર લાંબા ફાઇબર ઓપ્ટિક્સ કેબલ્સની જાળ બિછાવવામાં આવે છે, જે આખી દુનિયાના ડિજિટલ જગતની કરોડરજ્જુ સમાન છે. એના થકી જ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. અત્યારે હાલત એવી છે કે આ જળમાર્ગો પરના યુદ્ધને કારણે આપણું આખું ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયા ગમે ત્યારે ઠપ થઈ શકે એમ છે. જે દેશોનું આખું અર્થતંત્ર ડિજિટલ દુનિયા પર ટકેલું છે, એમના માટે હવે ખરેખર જોખમની ઘંટડી વાગી ગઈ છે. એશિયા, આફ્રિકા અને યુરોપના તમામ દેશો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે લાલ સમુદ્ર અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ડેટા પર જ નિર્ભર હોય છે. આપણો ભારત દેશ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે, કારણ કે આપણે અત્યારે બહુ ઝડપથી ક્લાઉડ અને એઆઈનું મોટું માળખું ઊભું કરી રહ્યા છીએ. એઆઈ હબ બનવાનું ભારતનું જે સપનું છે, એના માટેના વિશાળ ડેટા સેન્ટરો ગલ્ફ દેશોમાં આવેલા છે. આ ડેટા સેન્ટરોને જોડતી ડિજિટલ લાઈનો અત્યારે બરાબર યુદ્ધના મેદાનની વચ્ચેથી પસાર થઈ રહી છે. વિચારવા જેવી વાત એ છે કે જો આ દરિયાઈ રસ્તાઓ પર કંઈ પણ આડું અવડું થયું ને, તો ભારતની વર્ષોની મહેનત અને આખું ડિજિટલ નેટવર્ક જોખમમાં આવી શકે. અત્યારે આપણી આ ડિજિટલ જીવાદોરી એવા રસ્તેથી પસાર થાય છે જ્યાં ગમે ત્યારે હુમલો થવાની પૂરી સંભાવનાઓ અને શક્યતાઓ છે. એટલે જ ચિંતાનો વિષય તો ચોક્કસ છે. આ સાંભળીને તમને કદાચ ફરી સવાલ થાય કે આટલા વિશાળ મહાસાગરોમાં કેબલ્સનું નેટવર્ક કેવી રીતે બિછાવી શકાય? દુનિયાભરના લોકોએ સાથે મળીને આ કામ કર્યું છે. અત્યાર સુધીમાં બિછાવવામાં આવેલા તમામ કેબલ્સની કુલ લંબાઈ 13 લાખ કિલોમીટર છે. સેટેલાઇટ્સથી પણ ઇન્ટરનેટ સર્વિસ મળે છે, પરંતુ એ ખૂબ ખર્ચાળ છે. જેની સામે દરિયાઈ કેબલ્સથી ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. એટલા માટે જ અત્યારે પણ દુનિયામાં મોટાભાગે દરિયાઈ માર્ગે જ કેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ જ અત્યારે સેટેલાઇટ્સ ખૂબ જ એડવાન્સ છે, જેના કારણે તમે નકશામાં તમારું ઘર જોઈ શકો છો. ગૂગલ મેપના કારણે અજાણી જગ્યાઓએ પણ સહેલાઈથી લોકો પહોંચી જાય છે. આમ છતાં દરિયાઈ કેબલ્સથી જ મોટાભાગે ઇન્ટરનેટ સર્વિસ લોકોના ઘર અને ઓફિસ સુધી પહોંચાડવામાં આવે છે. એની પાછળનું કારણ ડેટા ટ્રાન્સફરની સ્પીડ છે. અત્યારે બધાને સ્પીડ જોઈએ છે. હવે ઈરાન યુદ્ધના લીધે આ સ્પીડને જોખમ ઊભું થયું છે. આ વખતની નાકાબંધી ઇતિહાસમાં ક્યારેય નથી થઈ એવી અનોખી અને ભયાનક છે. એનું સૌથી મોટું કારણ એ છે કે દુનિયાના 2 સૌથી મહત્ત્વના દરિયાઈ રસ્તાઓ ઇતિહાસમાં પહેલીવાર એકસાથે લગભગ બંધ થઈ ગયા છે. એક બાજુ ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને બ્લોક કરી રાખી છે, તો બીજી બાજુ લાલ સમુદ્રમાં પણ સ્થિતિ સાવ બગડી ગઈ છે. અહીં હુતી બળવાખોરોએ પણ ઈરાનના સમર્થનમાં જહાજો પર ફરી હુમલા કરવાની ધમકી આપી દીધી છે. ઇન્ટરનેટનો જમાનો નહોતો ને ત્યારે આ કદાચ માત્ર ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસનું સંકટ ગણાત, પણ અત્યારે આ આખો મામલો બહુ ગૂંચવાઈ ગયો છે. આજ સુધી આપણે એવું માનતા હતા કે જો એકાદ કેબલ કપાય તો ડેટા બીજા રસ્તેથી મોકલી શકાશે, પરંતુ અત્યારે તો આખા વિશ્વને જોડતા તમામ કનેક્શન્સ પર જોખમ તોડાઈ રહ્યું છે. ખરો ખતરો માત્ર કેબલ્સ પર મિસાઇલના સીધા હુમલાનો નથી, પણ યુદ્ધમાં સર્જાતી અરાજકતાનો વધારે છે. જ્યારે દરિયામાં કોઈ વેપારી જહાજ પર ડ્રોન કે મિસાઇલથી હુમલો થાય ત્યારે જીવ બચાવવા એ જહાજ આડા વળાંકો લેતું હોય છે, અને એ દોડધામમાં એના લંગર દરિયાના તળિયે ઘસડાતા હોય છે. આ ઘસડાતા લંગરો ગણતરી સેકન્ડોમાં દરિયાની નીચે રહેલા કેબલ્સના ટુકડા કરી નાખે છે. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ દરમિયાન આવા કેબલ્સ તૂટવાનું મુખ્ય કારણ યુદ્ધની આ સાઇડ ઇફેક્ટ જ છે. એનાથી ફાયદો એ થાય છે કે કોઈ દેશ પર સીધો આક્ષેપ પણ નથી આવતો. હવે ખરા ડરની વાત તો એ છે કે શાંતિના સમયમાં તો ખાસ પ્રકારના જહાજો મોકલીને આવા
તૂટેલા કેબલ્સ 2-4 દિવસમાં સાંધો મારીને ઠીક કરી શકાતા હતા. પરંતુ અત્યારે તો એવા રિપેરિંગ જહાજો બંદર પર જ લાચાર થઈને ઊભા છે. ઈરાનની સેનાએ ચોખ્ખું કહી દીધું છે કે હોર્મુઝમાં આવા ધીમી ગતિએ ચાલતા રિપેરિંગ જહાજો મોકલવા એટલે સીધું આત્મહત્યા કરવા બરાબર છે. એટલે જે ખાડી અને ખામી સામાન્ય રીતે થોડા દિવસોમાં સુધરી જતી હતી એ હવે મહિનાઓ સુધી ખેંચાઈ શકે એવી છે, જેના લીધે ઇન્ટરનેટ સાવ ધીમું પડી જવાથી લઈને ડિજિટલ બ્લેકઆઉટ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ આર્થિક નુકસાન માત્ર વિડીયો બફર થવા કે ઈમેલ મોડા પડવા પૂરતું સીમિત નથી, પરંતુ એનાથી ઘણું વધારે ગંભીર છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દુનિયાની દિગ્ગજ કંપનીઓએ યુએઈ અને સાઉદી અરેબિયામાં અબજો ડોલર ખર્ચીને વિશાળ ડેટા સેન્ટર ઊભા કર્યા છે. આ કંપનીઓએ વિચાર્યું હતું કે ગલ્ફ દેશો આખી દુનિયા માટે એઆઈનું આગામી મોટું કેન્દ્ર બનશે અને ત્યાંથી જ એશિયા, આફ્રિકા અને યુરોપના ગ્રાહકોને સેવા આપવામાં આવશે. હવે તમે વિચારો, જો આ અબજો રૂપિયાના સેન્ટરોને દુનિયા સાથે જોડતા દરિયાઈ કેબલ્સ જ કપાઈ જાય તો આ સેન્ટરો સાવ અલગ પડી ગયેલા ડેટા ટાપુઓ બની જશે. એનો સીધો અર્થ એ કે આખી દુનિયામાં એનું કામકાજ ખોરવાઈ જશે અને ક્લાઉડ સર્વિસ બંધ થઈ જશે. અત્યારે આપણી સપ્લાય ચેન એટલે કે માલ સામાનની હેરફેર પણ રિયલ ટાઈમ ડેટા પર જ ચાલે છે અને જો આ ડેટા જ ન મળે ને તો આખી વ્યવસ્થા પડી ભાંગે. ખરેખર તો આ એક એવું સંકટ છે જે આખી દુનિયાની આધુનિક જીવનશૈલીને પળવારમાં જ ઠપ કરી શકે છે. આ પહેલાં પણ યુદ્ધના લીધે ઇન્ટરનેટ કેબલ્સ માટે જોખમ ઊભું થયું હતું. 2 વર્ષ પહેલાં યુરોપના દેશોએ ફરિયાદ કરી હતી કે રશિયા અને ચીન દરિયામાં રહેલા કેબલ્સને કાપી નાખે છે. તેઓ કહે છે કે અમે યુક્રેનને સાથ આપી રહ્યા છીએ, જેનો બદલો લેવામાં આવી રહ્યો છે. યુરોપિયન દેશોએ આરોપ મૂક્યો કે દુશ્મનાવટ નિભાવવા માટે રશિયા યુરોપના કેબલ્સ કાપી રહ્યો છે. વળી રશિયાના મિત્ર ચીનનું નામ પણ સામે આવ્યું હતું.